દેશના વિપક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં જે ચિંતા હતી, જે ભય હતો કે અમારો અધિકાર છીનવાઈ જાય છે, આ મતના અધિકારનો દુરુપયોગ થાય છે અને એ માટેનું જે ઓર્ગેનાઇઝ વેમાં એટલે કે જે નેક્સસ ચાલતું હતું, એ વોટ ચોરીના નેક્સસને રાહુલ ગાંધીજીએ પહેલી વખત ઓગસ્ટ 2025માં ખુલ્લું પાડ્યું। ત્યારબાદ તમે બધા જાણો છો કે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી જે એક નવસારી લોકસભા બેઠકને સેમ્પલ તરીકે લઈ અને લોકસભા બેઠક અંતર્ગત મતદાર યાદીની ચકાસણી કરી અને એ વખતે ઓગસ્ટ મહિનામાં 30 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને અમે કીધું હતું કે એક લોકસભા વિસ્તારના મતદાર યાદીની ચકાસણીથી લાગે છે કે ગુજરાતમાં જે અત્યારે મતદારોની મતદાર યાદી છે એમાં 12% જેટલા બોગસ ભૂતિયા કાં તો ડુપ્લિકેટ મતદારો છે।